નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. કેરળના પૂર્વ મુખ્યમંત્રી અચ્યુતાનંદનને મરણોત્તર પદ્મ વિભૂષણ આપવામાં આવશે. ધર્મેન્દ્ર, શિબુ સોરેન, રોહિત શર્મા, હરમનપ્રીત સહિત 131ને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાતમાંથી અરવિંદ વૈદ્ય, મીર કાસમભાઈ, ધાર્મિક ચુનીલાલ પંડ્યા, નિલેશ માંડેલાવાલા, રતિલાલ બોરીસાગરને પદ્મશ્રી એનાયત કરાયો. સીઆઈડીમાં ફરિયાદ નોંધાવાતા વડોદરાના યુવકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના યુવક સાથે છેતરપિંડી કરનાર ટેટુ આર્ટિસ્ટ સાથે બીજા લગ્ન કરનાર મહિલા છૂટાછેડા લઈને ત્રીજા સાથે પલાયન થઈ ગઈ. સાણંદમાં 500 કરોડના ખર્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ સેટેલાઇટ ફેક્ટરી બનશે. સ્પેસ ટેકનોલોજીના નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે. નિવૃત્ત વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.71 કરોડ પડાવનાર ટોળકીનો વધુ એક પકડાયો છે. એસઆરની કામગીરીમાં ખોટી રીતે વાંધા આપનારા સામે પોલીસ ફરિયાદ કરવા માંગ કરાઈ છે. ગેરકાયદે કનેક્શન બીજા લે પણ ખર્ચ અંબિકાનગરે ભોગવવાનો આ કેવો ન્યાય? અંબિકાનગરના રહીશોને વિના વાંકે દંડ મળી રહ્યો છે. 18 વર્ષના પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી લીધી, જેમાં પ્રેમીનું મોત નીપજ્યું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. કોઈમ્બતુરમાં 5000 વૃક્ષ રીલોકેટ કરાયા, જેમાં 85% જીવિત હવે નવી જગ્યાએ ઉછરી રહ્યા છે. હરિયાળીની સાથે વિકાસનું મોડલ કોઈમ્બતુર બન્યું છે. કચ્છમાં હલચલ થતાં 7 સેકન્ડમાં ભૂકંપની એલર્ટ મળી જાય તેવી સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. ભૂકંપ સામે સુરક્ષા કવચ કહી શકાય. ગાંધીનગર સ્થિત આઈએસઆર દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગામના લોકોએ મૃત્યુ ભોજનની પ્રથા બંધ કરી તેના બદલે સરકારી શાળામાં દાન કરવામાં આવશે. 500 વોટ્સએપ ગ્રુપ, 6 લાખ સભ્યો. અહીં જરૂરિયાતમંદોને ઓળખીને સહાય આપવામાં આવે છે. માણ ભટ્ટની પરંપરાને જીવંત રાખનારા ધાર્મિકલાલ પંડ્યા પદ્મશ્રીથી નવાજાયા. બોર્ડના પરીક્ષાર્થીઓને ચાલુ પરીક્ષાએ અંધારા ઉલેચવા નહીં પડે. વીજ કંપની 1 મહિનામાં 375 ફીડર સુધારશે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ દ્વારા ઠેર ઠેર વાહન ચેકિંગ કરવામાં આવ્યું. નવી આવક મુદ્દે પાલિકાનો વચલો રસ્તો. બ્લુ બોન્ડ બહાર પાડી 200 કરોડ મેળવશે. પાલિકાની આગામી બજેટમાં સમાવેશ કરવાની તૈયારી છે. સરદાર ભવનમાં મકાનની જમીન ધસી પડી, 3 પરિવારને સુરક્ષિત ઘરમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા. શહેરમાં પારો 2 ડિગ્રી વધી 14.8 ડિગ્રી થયો. ઠંડી યથાવત છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકામાં ભીષણ શિયાળુ તોફાન. સખત ઠંડી પડી રહી છે. વીજળી ઠપ થઈ ગઈ છે. હજારો ફ્લાઇટો પણ રદ કરવી પડી છે. આજે પ્રજાસત્તાક દિનની પરેડમાં લશ્કરી તાકાત, આર્થિક વિકાસનું પ્રદર્શન જોવા મળશે. ઉત્તર ભારતમાં હજુ હિમવર્ષા ચાલુ છે, જેના કારણે સામાન્ય જનજીવન પર તેની અસર થઈ છે. દારૂના નશામાં ત્રીજા માળેથી નીચે પટકાયો યુવક અને તેનું મોત નીપજ્યું. સુરતથી આ ઘટના છે. ખેંચ આવી ગઈ અને નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું. અમરેલી, રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં તાપમાન 9 ડિગ્રી પહોંચ્યું છે. પતિની ધરપકડ બાદ પત્ની પાસે 70 લાખના દાગીના પડાવનાર નોકરની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉત્તર પ્રદેશથી કિશોરીને ભગાડી લાવનાર ઝડપાઈ ગયો છે, જેના સામે પોલીસે કાર્યવાહી કરી. સુરતના કાપોદ્રામાં કાર વોશિંગ કરતી વખતે વીજ કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું. તમિલનાડુમાં હિન્દી માટે કોઈ સ્થાન નથી. સ્ટાલિનનું આ નિવેદન ચર્ચા જગાવનારું છે અને વિવાદિત પણ છે. કેનેડામાં શંકાસ્પદ ગેંગ વોરમાં ભારતીય મૂળના યુવકની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. બ્રિટિશ મૂળના વરિષ્ઠ પત્રકાર માર્ક તુલીનું નિધન થયું. મુંબઈ લોકલ ટ્રેનમાં ઝઘડા બાદ પ્રોફેસરની ચાકુ મારીને હત્યા કરી નાખવામાં આવી. બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અને હિન્દુઓ પર જે હિંસા થઈ રહી છે તેની ઘટનાઓ સતત વધી રહી છે. મોદીએ મન કી બાતમાં યુએઈની યર ઓફ ધ ફેમિલી પહેલની પ્રશંસા કરી. તેજસ્વી યાદવની આરજેડીના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. યુએસમાં હિમપ્રપાત ચાલી રહ્યો છે. અનેક રાજ્યમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. ભારે હિમવર્ષાથી અમેરિકાની 40% વસ્તી પ્રભાવિત થઈ છે. 14,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. પરિસ્થિતિ વધુ વણસી રહી છે. અવકાશયાત્રી અને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્ર એનાયત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો છે શુભાંશુએ, જેઓને અશોક ચક્ર એનાયત કરી સન્માનિત કરાશે. પ્રજાસત્તાક દિનના મુખ્ય મહેમાનો લુઈસ લેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ચીનમાં જિનપિંગ વિરુદ્ધ બળવાના પ્રયાસ અગાઉ લશ્કરી જનરલની ધરપકડ કરાઈ. કેનેડિયન સ્થિત ચીની લેખક સેંગ ઝુએનો એક લેખમાં દાવો. ટ્રમ્પની ધમકીથી ગભરાઈ જઈ ખામેનીએ પુત્રને કમાન્ડ સોંપી
બંકરમાં ઉતરી ગયા. 5 ગુજરાતીઓને પદ્મશ્રી અને રતિલાલ બોરીસાગરને પદ્મ એવોર્ડ આપવામાં આવશે. પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. હિમાચલમાં વરરાજા અને વધુ 3-4 ફૂટ બરફમાંથી 7 કિલોમીટર સુધી ચાલ્યા. ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર બરફની ચાદર છવાઈ ગઈ છે. સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. પેટ્રોલ છાંટીને ગેરેજમાં જીવતો એક હિન્દુ યુવાન જેને સળગાવી દેવામાં આવ્યો. બાંગ્લાદેશી પત્રકારે તેનો વિડીયો શેર કર્યો છે. એસએસસીમાં ડેથ સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું તેની સૂચના દર્શાવતું બોર્ડ મૂકવામાં આવ્યું છે. મૃતકના પરિવાર અને હોસ્પિટલના સ્ટાફ વચ્ચે વિવાદ થતો હતો ને આખરે હવે આ બોર્ડ પર સૂચના આપવામાં આવી છે કે કઈ રીતે તમે મૃતકનું ડેથ સર્ટિફિકેટ મેળવી શકો છો. દારૂ સાથે પકડાયેલા બુટલેગરને પોલીસે ભગાડી દીધો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. બાકી નાણાંની 10% વ્યાજે ઉઘરાણી કરી લારી ધારકને મારી નાખવાની ધમકી આપવામાં આવી. હરણી રોડના માથાભારી યુવક સામે વધુ એક ફરિયાદ થઈ છે. રિક્ષાના હોડ પર 5000 લીટરની 2 ટાંકીની હેરાફેરી કરતો ચાલક ઝડપાયો છે. રાહદારીઓના જીવને જોખમ ઊભું કરવા રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી. મુસાફરોની ગેરકાયદેસર હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે પોલીસ હવે કડક કાર્યવાહી કરી રહ્યું છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ટોલ ટેક્સમાં વાહન ચાલકોને 70%ની બમ્પર છૂટ મળશે. 2 લેનના નેશનલ હાઈવેને 4 લેનના બનાવવામાં આવે ત્યાં ટોલ ટેક્સમાં 70%ની છૂટ. કેન્દ્ર દ્વારા ટોલ ટેક્સના નિયમોમાં ધરખમ ફેરફારો કરાયા છે. 4 લેનના હાઈવેના 6 કે 8 લેનના બનાવાય ત્યાં 25%ની છૂટ મળશે. જ્યાં ટોલ ટેક્સ વસૂલવાની મુદ્દત પૂરી થઈ ગઈ હોય ત્યાં 40% ટોલ ટેક્સ વસૂલવાનો નિયમ અગાઉથી જ અમલમાં છે. દેશમાં પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. લોકોમાં દેશપ્રેમનો જુવાળ આજે જોવા મળશે. EU સાથેની ટ્રેડ ડીલમાં ભારત કાર પરના ટેરિફને ઘટાડીને 40% કરશે. વર્તમાનમાં EUની કારો પર ભારત 110% ટેરિફ વસૂલી રહ્યું છે. ટ્રમ્પે ધમકી આપતા ઈરાનના સુપ્રીમ લીડર ખામેની બંકરમાં છુપાઈ ગયા છે. બોટ્સ દ્વારા ખેલાડીઓ સાથે 734 કરોડની ઠગાઈનો આરોપ લાગ્યો છે. 6 મહિનામાં સેનાના 11 અધિકારીઓ સામે ચીને કાર્યવાહી કરી છે. ચીનમાં જિનપિંગની સત્તાને ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ થયો. ચીન છોડીને કેનેડામાં વસી ગયેલા લેખિકા સેંગ શુએ ચાઇના સ્થિત પોતાના સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા છે. નવા વર્ષના પ્રારંભ સાથે 23 દિવસમાં 18 અસામાજિકોને પાસા કરવામાં આવ્યા. શહેરમાંથી દારૂની બધી દૂર કરવા માટે પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે. સમતા મેદાનથી ફરાર બુટલેગર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો. વિડીયો વાયરલ કરનાર સામે 20 જેટલા ગુના છે. ફરાર બુટલેગરની 2 વ્હીલરમાંથી દારૂની બોટલના 4 ક્વાર્ટર મળ્યા હતા. ઇજારા પૂર્ણ થવાના 8 દિવસ પહેલા વધુ 1 કરોડ વધારી દેવામાં આવ્યા. શહેરમાં ટ્રાફિક ફિક્સર લગાવવા માટેનો ઇજારો હતો, તેને લઈને વધુ 1 કરોડ વધારવામાં આવ્યા છે. દિલ્હીની મેચનો ઓનલાઈન સટ્ટો રમતા 3 વિદ્યાર્થી સહિત કુલ 6 ઝડપાયા છે. આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયેલા આરોપીના રિમાન્ડ આજે પૂરા થશે. વેમાલીની હોટલમાંથી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપાયો હતો. T20 વર્લ્ડ કપ પહેલા ગૌતમ ગંભીર કામાખ્યા દેવીના શરણે પહોંચ્યા. અભિષેકની આતશબાજી. ભારતે 10 ઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવી સિરીઝ કબજે કરી. ઘૂંટણે આવ્યું પાકિસ્તાન. ICCની ચેતવણી બાદ PCBએ T20 વર્લ્ડ કપની ટીમ જાહેર કરી છે.